રાજકોટના જેતપુરમાં દેરડી સહિત 10 ગામને જોડતા ભાદર નદી પરના કોઝવે જે દર ચોમાસામાં થઈ જાય છે પાણીમાં ગરકાવ, જેને લઈ 10 ગામ સંપર્ક વિહોણા બને છે। ગ્રામજનોની અવારનવાર રજૂઆત બાદ 2 વર્ષ પહેલા અહીં 14 કરોડના ખર્ચે પુલ મંજૂર તો થયો, પરંતુ હજી સુધી કામગીરી શરૂ નથી થઈ। 5 દિવસ પહેલા જેતપુરમાં કોંગ્રેસે પુલનું નિર્માણ કરવા મામલતદારને આવેદનપત્ર પણ આપ્યું। આ તરફ માર્ગ મકાન વિભાગના અધિકારીનું કહેવું છે કે એક વખત ઓનલાઈન ટેન્ડર બહાર પડાયું હતું, પરંતુ કોઈ પ્રત્યુત્તર ન મળતા હવે ફરી એકવાર ઓનલાઈન ટેન્ડર બહાર પાડવામાં આવશે। જેતપુરથી દેરડી તરફ જવાનો જે મુખ્ય માર્ગ છે, ભાદર નદી ઉપર બનાવેલ જે બેઠી ધાબીનો પુલ કહેવાય છે, ત્યારે હું આપને આ બેઠી ધાબી પુલ ઉપરના સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે આ બેઠી ધાબીનો પુલ છે તે આજે છેલ્લા ઘણા વર્ષોથી છે તે જર્જરિત હાલતમાં હોવા છતાં પણ તંત્ર દ્વારા છે તે આ પુલ ઊંચો ન બનાવવાને કારણે છે તે અહીં સ્થાનિકોને છે તે ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે।